ભારત સરકારના સહકારિતા મંત્રાલય દ્વારા એક મંથન બેઠક મહાત્મા મંદિર ખાતે ગાંધીનગરમાં રાખવામાં આવેલ છે। આ પહેલાં એક બેઠક દિલ્હી ખાતે મળી હતી ને બીજી બેઠક એ આવતીકાલે આપણા ગુજરાતમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાવા જઈ રહી છે। સહકાર અને આપણા સૌ માટે મહત્ત્વની બાબત છે કે દેશના ગૃહમંત્રી અને પહેલાં સહકારિતા મંત્રી આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સહકારિતા વિભાગના અનેક પહેલુમાં અલગ અલગ આયામો સિદ્ધ કર્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આખી મંથન બેઠકમાં સવારથી સાંજ ઉપસ્થિત રહેવાના છે અને માર્ગદર્શન આપવાના છે। સાથે સાથે કૃષ્ણપાલ ગુર્જર માનનીય રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મુરલીધર માહોલજી એ પણ રાજ્યકક્ષાના સહકાર મંત્રી છે, તેઓ પણ દિવસ દરમિયાન રહેવાના છે। લગભગ 17 રાજ્યના મંત્રીશ્રીઓ અલગ અલગ એ પણ આપણા ગુજરાતના આ મંથન બેઠકમાં મહેમાન થવાના છે। તમામ રાજ્યના સચિવશ્રીઓ અને ઉપસચિવશ્રીઓ એ પણ વિશેષ હાજર રહેવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણીય શંકરભાઈ એ પણ ત્યાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેવાના છે। સહકારથી સમૃદ્ધિ આ મંત્રને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે, ત્યારે સહકારી સંઘવાદને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું એ પુરવાર થવાનું છે। પ્રદર્શની પણ એક રાખવામાં આવી છે। 20 જેટલી અગ્રણી સંસ્થાઓ એ નેશનલ નહીં અને આપણી રાજ્યની ગુજરાતનો પણ શોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે અને તમામ આપણા રાજ્યના મહેમાનો એ વિશેષ કરીને એનો લાભ પણ લેવાના છે ને પોતાના રાજ્યમાં જઈ અને શું શું થઈ શકે એની પણ મંથન બેઠકના 3-4 આયામો નક્કી થયા છે। એ મંથનના આધાર ઉપર આવતીકાલે સાંજે કોઈને કોઈ કેન્દ્રમાંથી વાત થાય તો એ પ્રકારે આપની સમક્ષ એ વાત કરશે। 2 લાખ જેટલી મલ્ટીપર્પઝ કૃષિ સહકારી મંડળીઓ, મત્સ્ય મંડળીઓની સ્થાપના અને એની સમીક્ષા પણ થવાની છે। અનાજ સંગ્રહ માટે આધુનિક ગોદામો એનો પણ એક ચર્ચાનો વિષય છે। સહકારી ખાંડ મિલોની આર્થિક સક્ષમતા અને સહકારી બેંકોનું પડકારોનું નિવારણ, કુલ મળીને નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ સંસ્થાઓ એનું કોમ્પ્યુટરાઇઝેશન, સહકારિતા મંત્રીના હસ્તે રાજ્યમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ એટલે પ્રેક્ટિસ જે થઈ છે એ પ્રેક્ટિસ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 પરના અવલોકનોનું વિમોચન પણ આવતીકાલે આદરણીય અમિતભાઈ શાહના હસ્તે થવાનું છે। મુખ્ય પહેલો જે અલગ અલગ રાજ્યોની છે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ, એમાં પરિવર્તનકારી જે કાંઈ પહેલો થઈ છે એ પણ ત્યાં રજૂ થશે। ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કોઓપરેશન એમોંગ ધ કોઓપરેટિવ એટલે કે સહકારમાં સહકાર વિષય પર એક વિશેષ પ્રસ્તુતિ એ પણ રજૂ થવાની છે। અલગ અલગ પ્રકારે રાજ્યમાં એ 19 લાખ પશુપાલકો કે ડેબિટ કાર્ડ હોય, 22 લાખ ખેડૂતોને કેસીસીથી જોડવાનું કામ હોય, કોઓપરેશન એમોંગ ધ કોઓપરેટિવ હેઠળ રાજ્યના 33 લાખ બેંક એકાઉન્ટ એ પણ ખોલવામાં આવ્યા છે। માઇક્રો એટીએમ એ પણ ત્યાં ચર્ચા થવાની છે। આપણું રાજ્ય એમાં પહેલું છે। કુલ મળીને આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ એ સહકાર વિભાગમાં દેશની અંદર કેવી કેવી પહેલ થકી આગામી સમયમાં સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે થઈને મંથન બેઠક, બીજી મંથન બેઠક એ આપણા ગુજરાતમાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં ચાલતી ભારત સરકાર દ્વારા અમિતભાઈ શાહના માર્ગદર્શન માટે બધાઓ ડિસ્કસ કરીને બધા જ લોકોની ડિસ્કશનના અંતે જે કાંઈ અર્થ નીકળશે એ તમામ રાજ્યો એને અનુસરશે। થેન્ક યુ।